અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારી આંગણવાડીના કાર્યકરને દંડ ફટકારાયો છે. દેવગઢ બારિયાના પાણીવાસણ ગામની આંગણવાડીમાં પૌષ્ટિક આહાર મુદ્દે સામે આવી છે બેદરકારી. બાળકોને આપવામાં આવેલા નાસ્તામાં ચણા હલકી ગુણવત્તાના છે. ખરાબ ચણા મળતા બાળકોના આરોગ્ય સાથે ચેડા થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખરાબ ચણાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે કાર્યવાહી કરાઈ રહી છે. CDPOએ આંગણવાડી કાર્યકર અને તેડાગરને નોટિસ ફટકારી છે. આંગણવાડી કાર્યકરનો 2 માસનો પગાર, ગરમ નાસ્તાના બિલના 25,000 સરકારમાં પરત જમા કરાવ્યા છે. દેવગઢ બારિયાના પાણીવાસણ ગામની આંગણવાડીની ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી કાર્યકરના પરિવારજનોના ઘરમાં આંગણવાડી ચલાવે છે. અહીં સરકારી પૌષ્ટિક આહાર યોજના હોવાના નામે સહાય લેવા છતાં બાળકોને હલકી ગુણવત્તાવાળો ખોરાક અપાય છે. આંગણવાડી કાર્યકરની આ બેદરકારી સામે આવ્યા બાદ CDPOએ કાર્યકર અને તેડાગરને નોટિસ ફટકારી. સાથે જ દંડરૂપે આંગણવાડી કાર્યકરનો 2 માસનો પગાર તથા ગરમ નાસ્તાના બિલના 25,000 સરકારમાં પરત જમા કરાવ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન ચાલિયા. હરીન, જે પ્રકારે આંગણવાડીના કાર્યકરને દંડ કરાયો છે, આખો મામલો જણાવો. મામલાની ગંભીરતા શું છે? જે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં દાહોદ જિલ્લો સૌથી કુપોષિત બાળકોની યાદીમાં આવે છે. ત્યારે દેવગઢ બારિયા જે તાલુકો છે ત્યાં પાણીવાસણ ગામની આંગણવાડીમાં પૌષ્ટિક આહારના મામલે ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં જે બાળકોને આંગણવાડીના જે બાળકો છે તેઓને ચણા આપવામાં આવે છે પૌષ્ટિક આહાર માટે. તે બિલકુલ સડેલા જીવાતોવાળા આપવામાં આવ્યા હતા, જેના કારણે જે વાલી છે તેના દ્વારા આ સમગ્ર ફોટા છે તે વાયરલ કરવામાં આવ્યા હતા. જેના આધારે જે આંગણવાડીની જે CDPO છે તેમના દ્વારા જે તેડાગર તેમજ બેન છે તેઓને નોટિસ આપવામાં આવી હતી અને દંડ રૂપે આંગણવાડીની કાર્યકરનો 2 માસનો પગાર તથા ગરમ નાસ્તાના બિલ જે 25,000 રૂપિયા થતા હતા તે પરત જમા કરાવવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે. જેના કારણે હાલ સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી છે. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH